વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જીવન સાધના સ્કૂલની બહાર વાલીઓએ આજે હોબાળો મચાવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ આ હોબાળામાં જોડાયા હતા। એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ધોરણ 4માં ભણતા વિદ્યાર્થીઓ અને સાથી વિદ્યાર્થીને કશું અણીદાર વસ્તુ માર્યું હતું, જે બાદ આ બાબતની ફરિયાદ કરવા પહોંચેલા સાથી વિદ્યાર્થીઓને અણીદાર વસ્તુ મારનાર વિદ્યાર્થીના વિધર્મી વાલીઓએ ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓને માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। આ બાબતે આજે શાળાના બહાર હોબાળો થયો હતો, જે બાદ હોબાળો કરનાર વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ શાળાના સત્તાધીશોને રજૂઆત કરવા માટે શાળા અંદર પ્રવેશ્યા હતા। સત્તાધીશો સાથે ઉગ્ર રજૂઆત કરાઈ હતી અને મામલો ઉગ્ર બનતા કારેલીબાગ પોલીસને જાણ કરાઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને વિખેર્યા હતા। જોકે સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટીઓએ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી અને લૂલો બચાવ કરી મીડિયાના સવાલોથી ભાગ્યા હતા। બાદમાં શાળાના બીજા ટ્રસ્ટી શીતલ મહેતા પણ શાળા ખાતે દોડી આવ્યા હતા અને હાજર લોકો પર ત્રાટક્યા હતા। મીડિયાના સવાલોથી પણ ટ્રસ્ટી બચતા નજરે પડ્યા હતા। આટલી ગંભીર ઘટના શુક્રવારે બની હોવા છતાં આ બાબતે શાળાના ટ્રસ્ટી શીતલ મહેતાએ અજાણ હોવાની વાત કરી સવાલોથી ભાગતા જોવા મળ્યા હતા। નોંધવા જેવી વાત એ છે કે શુક્રવારની ઘટનાની જાણ ન કરવા માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓને સમજાવ્યા હોવાનો આક્ષેપ કરાયા હતા। જ્યારે આ સમગ્ર મામલે સોમવાર સુધી ટ્રસ્ટીઓ અજાણ હોવાનો રાગ આલોપી રહ્યા છે, તે શાળાના વહીવટ માટે ચિંતાજનક ગંભીર બાબત હોવાનું નારાજ વાલીઓમાં ચર્ચા રહ્યું છે। ચોકવાળા હાટ પર છે ને તો આમ ઉપર રાખ્યો તો ભાઈ જુબે પાણી મેં નુસવા ગયો ને તો જુબેર ખાને છે ને મને બ્લેડ મારી દીધી। પછી માત તઈને છે ને મને હેલ્પ કરવા ગયા ને તો ક્લાસ ટીચરને કહેતા બધા તો પછી આ લોકોને નીચે લઈ ગયા, એકને ગળું પકડું અને તો ઘસન લઈ ગયા અને લાફા માર્યા બે। ઘટના એવી છે કે એક છોકરાને બ્લેડ મારવામાં આવે છે, એની પ્રિન્સિપલને કમ્પ્લેન કરવા અમારા 3 બાળકો જાય છે કમ્પ્લેન કરવા માટે। એક જુબેર ખાન નામનો છોકરો જે છે એને લાવવામાં આવે છે નીચે, પ્લસ એના પેરેન્ટ્સને બોલાવવામાં આવે છે। એના પેરેન્ટ્સે પ્રિન્સિપલને મળવા માટે બોલાવવામાં આવ્યા છે કે તમારા છોકરાએ આવું કર્યું છે। એ ટીચરની સામે ગળું દબાઈ દીધું છે, એક છોકરાને 2 લાફા માર્યા છે, પ્લસ મારો ત્રીજો છોકરો હતો એને દાદર પરથી ઘસરીને લાયા છે। તો અમે સીસીટીવી ફૂટેજની શનિવારે માંગણી કરેલી તો અમને દેખાડવામાં આવ્યા નથી। અમે કીધું કે સ્કૂલની મેટર સ્કૂલમાં સોલ્વ થાય, તો એવું નથી કરવામાં આવ્યું। એટલે આજે મીડિયાને બોલાવવામાં આવ્યા છે, અમે એફઆઈઆર બી ફડાઈશું, મીડિયાને બી જાણ કરી છે ને સ્કૂલની બેદરકારી છે, આ સ્કૂલની બેદરકારી છે, એટલે આ વસ્તુ ના થવી જોઈએ। આ જે લાફા મારે મારો દીકરો છે, એ જે છોકરાને બ્લેડ મારીને એ પ્રિન્સિપાલને કહેવા ગયા હતા 3 જણા, મારો બાબા અને બીજા 2 બાબા, એટલે કે આ છોકરાને બ્લેડ મારે છે। એ પ્રિન્સિપાલે ત્યાં એટલે પેરેન્ટ્સને ફોન કર્યો, એ ડાયરેક્ટ ફોન કર્યો, ત્યાં બહાર એ લોકો છે ને ડાયરેક્ટ ક્લાસરૂમમાં ઘૂસીને આ છોકરાને માર્યા 3 જણને। શિક્ષકની બેદરકારીના વોચમેનની અમને મેં મારા છોકરાને જસ્ટ લેવા જતો તો ના પાડતા હતા કે અંદર નહીં જાઉં તમને, ને એ લોકોને જવા કેવી રીતે દીધા અંદર।